શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। हिंडोळाना दिवसे दिवसे आनंद વધતો જાય। જુદી જુદી જાતના હિંડોળા, એમાં ક્યાંય એવું લખ્યું નથી કે આ દિવસે આ હિંડોળો। આપણા પ્રભુને આપણને જેવી રીતે લાડ કરાવવાનું મન થાય એવા હિંડોળા। જો ઘણા મનોરથ નોંધાવે તો કે અમારા તો આના જ, અમારા આના, તો એ લિસ્ટ લઈ આવે કે આ પ્રમાણે કરો, અહીંયા લિસ્ટ છે પ્રમાણે। આપણે ત્યાં કોઈ લિસ્ટ નહીં। આપણા ઠાકોરજીને આપણને ગમે અને માનો કે નથી હિંડોળા અને હોય છે તોય અનુકૂળતા નથી, તબિયત નથી સારી, વહુને નાના છોકરા છે, પહોંચાય એવું નથી, તો દર્પણમાં ઝુલાવો। વલ્લભે આ માર્ગ એટલો સરળ આપ્યો છે। આ માર્ગમાં આમ કરવું જ જોઈએ એવું ક્યાંય નથી કે આમ ન કરો તો અપ્રસન્ન। ઠાકોરજી આપણે કંઈક પ્રપંચ કરીએ, ખોટું કરીએ, વૈષ્ણવને દુભવીએ તો અપ્રસન્ન થાય। બાકી વલ્લભે કાનમાં કહ્યું જ છે, મારા વાલા જેમ રાખે તેમ રહેશે, મારા વૈષ્ણવના દોષ સામું જોશો નહીં। અને ખરેખર ઠાકોરજી એવી જ રીતે રહે છે। કોઈ વાર આપણે ક્યાંય જવાનું હોય તો એવી રીતે અનુકૂળ થઈ જાય, કોઈ વાર સવારે ઉઠવામાં મોડું થાય તો એ રીતે અનુકૂળ થઈ જાય, કોઈ વાર કોઈ લૌકિક ગેસ્ટ આવ્યા હોય તો એ રીતે અનુકૂળ થઈ જાય। આપણામાં કોઈ મુહૂર્ત નહીં। ઘણા પુષ્ટ, ઇલાબેન પુષ્ટ કરાવવામાં ઉત્તમ દિવસ, મેં તો ગોપાલ આયે સોહી દિન નીકો। ઠાકોરજી પધારે એ જ દિવસ ઉત્તમ। આપણને ક્યાંય ચોઘડિયું જોવાનું ને આ તેને કશું કહ્યું જ નથી। એક ટિપ્પણી પ્રમાણે આપણે ઉત્સવ કરવાના, કારણ કે નક્ષત્ર પ્રમાણે ગુસાઈજી આપણને ઉત્સવની દીપિકા આપી છે। બાકી કશું જ આપણને કીધું નથી તારે આમ નહીં આમ કરવાનું। યથા દેહે તથા દેવે। આપણે 25 વર્ષ પહેલા ખબર જામ ખંભાળિયા ગયા હતા, તો આપણા ઠાકોરજીનો નંદ ઉત્સવ ત્યાં કર્યો। તો બધું ભલે પંજરી ને બધું બનાવ્યું હતું, આપણે અહીંથી લઈ ગયા હતા, પણ એ વૈષ્ણવ કે અત્યાર સુધી કોઈ દી મંદિરમાં આનંદ નથી આવ્યો એવો આનંદ આવ્યો। મેં મારા વાલા મંદિરમાં બધાય ના, અહીંયા તો આપણા એક ના છે। એવા કીર્તન, એવા બધા નંદ ઘેર આનંદ ભયો ને એવી સામગ્રી ને બધે ફુગા બાંધેલા ને ચારે બાજુ ઓલા તોરણ ને એના ઘરના ને આપણા ઘરના ને જે આનંદ કર્યો। પછી એકવાર આપણે ખબર તમે જેસલમેર ગયા હતા, પછી જેસલમેર થી આપણે બ્રજમાં ગયા, ઓલું ટેમ્પો ટ્રાવેલ્સ 14 નું કર્યું હતું। પછી રસ્તામાં ઠાકોરજીને અવેર થાય, હવે થયું રાજભોગ ધરાવી દઈએ, તો ડંકી શોધતા હતા કે ભાઈ ડંકી હોય ને તો ડાયરેક્ટ જળ, અહીંથી બધું લઈ ગયા હતા। હવે સવારે મંગળ ભોગ ને શ્રૃંગારને કરેલા હતા, તો ત્યાં ગરમ કરવા માટે થઈને
તો એક હોટલ નવી ખોલી લીધી, આમ તોરણ ને બધું. તો એને પૂછવા ગયા, એ કે તમારે કામ શું છે, આટલી બધી ઇન્ક્વાયરી કરો છો? એ કે અમે લોકો રાજસ્થાનના માહેશ્વરી છીએ, વાણિયા છીએ. માહેશ્વરી કીધું કે અગ્રવાલ, બહુ યાદ નથી મને. એટલે મેં કીધું તમે વૈષ્ણવ છો? મને કે હા, હમ કૃષ્ણ વાલે. મેં કીધું આ તમારા ગેસ ઉપર, મને કે અભી કहाँ સ્ટાર્ટ હુआ है? તો મેં કીધું અમારે થોડું મને કરી લો. પછી ઠાકોરજીની લીલા જુઓ અપરંપાર. પછી ત્યાં બધું ઓલું લઈ ગયા હતા, એ પ્રમાણે બધું કરી લીધું. અને ડીશ ને એ તો બધું આપણી પાસે હતું. પછી ભાઈ કહેવાય એ કે દહીં મેળવું છે અને હજી કોઈ દીધું નથી. એટલે મેં કીધું મને બતાવો. તો રાજસ્થાન હતું અને એ વાણિયા હતા. આટલું મોટું માટીનું પોટ હતું, એમાં એણે મેળવેલો. એટલે મેં કીધું તમે પૈસા લઈ લ્યો. એ જમાનામાં 10 રૂપિયા એટલે આટલું બધું આવે. 25-30 થયા મને લાગે. નહીં, મને કે નહીં નહીં ठाकुर जी के लिए. मैं कहता ठाकुर जी आपके है क्या? हमारे है. मैंने क्या आपके? मैं तो हम तो आपको दर्शन भी नहीं करने देंगे, क्योंकि हमको नहीं करना बेना. तो 30 वर्ष पहला तो आप नाना हो ना, लेकिन तुम आज हमारे ये रेस्टोरेंट चालू हो रही है तो आप धराવો. મેં મનમાં વિચાર કર્યો કે આમે ઘણી વાર દહીં તો આપણે બહારથી લાવીએ છીએ. હવે તમે જોયું વૈષ્ણવ હતા એની પરાકાષ્ઠા. એટલે દહીં આટલું 10 રૂપિયાનું નાની. મેં કીધું કુલડીમાં આપો. તો ઓલી નવી ચાલુ કરેલી એટલે બધું નવું, તો કુલડી નવી. એટલે એની અંદર દહીં લીધું ને પછી ઠાકોરજીને ભોગ ધરેલો. તો આખો દહીંનો પોટ લઈને આવ્યા. મેં કીધું કાં? મને કે આ બધું ધરાવી તો દો તો અમને પ્રસાદ મળે ને. મેં કીધું લે. પછી બધું ધરાવ્યું. હવે એ લોકો સ્ટાફમાં એ ભાઈ જે માલિક હતા એ, અને મને લાગે 4 વેઇટર હતા ને 2-3 એટલે 8-9 હતા. એટલે મેં કીધું આ બધાને કણકો કણકો દઈએ. એટલે થેપલા હતા, પૂરી હતી ને ખાટું અથાણું ને છુંદો. અને ગળ્યું તો આપણે કર્યું હોય. એટલે મેં કીધું લાવો એક. એટલે અંદરથી એ ઓલું દહીં સન્મુખ કરવા લઈ આવ્યા હતા ને, એને થાળી ઢાંકેલી હતી. એટલે એની અંદર મેં બધું 3-4 થેપલા ને 4-5 પૂરી ને પછી અથાણા ને સુખડી ને ઢાળો ને એ બધું દીધું. એ કે સુબહ से हमने कुछ भी नहीं लिया, हमारा मुहूर्त था 1 बजे या 2 बजेगा, तो हमने सोचा कि कोई पहला आएगा, वाह के बाद हम प्रसाद लेंगे. तो सुबह से सिर्फ चाय पी थी. तो ठाकुर की कृपा कितनी, कोई आए तो वो जिसको बनाने वाला है वो ही आ गया. અને પછી એ લોકોએ તો એટલો આનંદથી પ્રસાદ લીધો ને આપણે બધાએ લીધો. પછી એ આ બધા ઓલા જે કુલડીમાં દહીં આપ્યું હતું તો 12 કુલડી લઈને આવ્યા. એ કે રોજ हमारी तरफ से ये धराना. मैं कहा हम नहीं धरा सकते, इतना भी नहीं करते. मैं तो ना. મેં તો કેટલાની આવી હતી એટલે એણે ઓછો ભાવ કીધો. મેં કીધું ના. પછી એની હારે ઓલો 15-17 વર્ષનો એનો દીકરો હતો. મેં તો બેટા કિતને की आई? તો કે 12 રૂપિયા की 12. મેં લો 12 રૂપિયા. ઠાકોરજીને વ્રજની અંદર જેસલમેરમાં કુલડીમાં આરોગવો છે તેણે એની વ્યવસ્થા કરી લીધી. તો પ્રભુને પધરાવીને જઈએ છીએ ને, અને ડંકી કેવી હતી, હજી તો અડીએ ત્યાં તો પાણી ભરપૂર આવતું હતું. અને એને હોટલને લીધે ડંકી પેલા કરાવી હતી, પછી હોટેલ ખોલી. અને હજી તો બધું ટેબલ ને ખુરશી ને સાણસી ને તપેલા ને
ઓલા મોટા મોટા ગેસ ને બધું નવું. મને કે અભી તો કોઈ બાત હી નહીં, પહેલે ઠાકુર પધારે. ઠાકોરજીને મેં કીધું ક્યાં ક્યાં જઈને કેવી કેવી લીલા કરો છો તમે. મારો કહેવાનો આશય એ છે કે પ્રભુને પધરાવીને જઈએ છીએ ને તો પ્રભુ એની વ્યવસ્થા કરે જ કરે છે. આપણે ત્યાં સ્વિટ્ઝરલેન્ડ, રોમ, પેરિસ ગયા હતા તો આપણું બધું લઈ ગયા હતા, એ બધાને ફૂગ આવી ગઈ ખબર છે. પણ ઠાકોરજી માટે થેપલા ને પૂરી ને મોહનથાળ ને એ બધું એવું ને હતું. નહીં તો બધું એક જ જગ્યાએ રહેતું હતું. બનાવ્યું હતું બધું એક લોટમાંથી જ. ઓલું બહાર બનાવડાવ્યું હતું કારણ કે આટલા બધા 19 જણનું થાય નહીં. આપણે મને લાગે 18-19 હતા. અને ઠાકોરજીનું આપણે બનાવ્યું હતું. આવ્યા ત્યાં સુધી બધું શુદ્ધ રહ્યું. એક સૌથી વધુ તકલીફ પડી હોય તો પેરિસ કે રોમમાં, ત્યાં આપણને દૂધ ન મળ્યું. પેરિસમાં ના, એ તમે ગયા હતા, હું ગઈ હતી, પણ એ બધું મજા આવે એવું નહોતું. મને આમ બધું બહુ એવું લાગ્યું હતું કાંઈ નથી લેવું. તો પેડા ધર્યા ઠાકોરજીને. તો જ્યાં જાય ત્યાં પ્રભુ એની વ્યવસ્થા કરી જ લે છે. પણ આપણને લઈ જવાનું અંદરનો ઉમળકો જોઈએ. ઓના જેવું નહીં, ખબર છે ઓલો છોકરો આપણા ઘર ઠાકોરજી પધરાવી ગયો હતો. હા, પછી મેં કીધું અઠવાડિયા પછી મેં ભાઈ અમારે તો આવી રીતે જવાનું છે. તો મને કે લઈ જાઓ ને, તમને વાંધો હું જ. મેં કીધું હે? મને કે હું તો બોમ્બે જ. મેં તું તો કહેતો હતો ને 2 દિવસ પછી પધરાવી જઈશ. એ કે પછી બોમ્બે ફરવા આવ્યા દિવાળી વેકેશનમાં, એટલે અમે તો 18 દિવસ પછી આવશું. પધરાવી જાઓ. આપણે પધરાવી, પણ એવા લાલા આટલા સુંદર, આમ એવા ડાયા ને એવા રાજી આપણને રાખે. આમ તરત સ્નાન કરી લઈએ, તરત વસ્ત્ર ધારણ કરી લઈએ. આપણા ઘરે 2-2.5 મહિના રહ્યા. હમણાં લઈ જઈશ ને કાલે લઈ જઈશ ને, મારે હજી બધા કપડાં ધોવાના ને. પછી મેં ફોન બંધ કરી દીધો. મેં જ્યારે લઈ જાવ હોય ત્યારે લઈ જા. મેં કીધું લાલા તમને અહીંયા બહુ ગમી ગયું છે ને મારી પાસે, બિરાજો. પણ ખરેખર પ્રભુ એટલા હોજા હતા કે આપણને લાગે જ નહીં કે આપણા ઘરે છે. 2 સ્વરૂપ એવા ડાયા લાલા હતા. અને પછી લેવા આવ્યા. મને કે તમે કાં 2-3 વાર ફોન કર્યો હતો? મેં કીધું ભાઈ અમારે જ તો તમે લઈ જાવ એમ જાપીજીમાં એ ભેગાવાના હતા. ઉલટાનું મારી યારે. પછી મેં કીધું તું આ કિસમિસ દઈ ગયો તો અમે તો કોઈનું ધરાવતા નથી, તું લઈ જા. પણ મેં તો બેટા કિસમિસમાં છે ને સાફ કરવી પડે. હા, એ તો અમને ખબર છે. બોલો, એટલે આવું બને. પણ તથૈવ તથ લીલેતી, આ બધી મારા પ્રભુની લીલા. તો આ બધું ક્યારે આનંદ આવે? આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. હવે ઠાકોરજી ના બિરાજતો હોય ક્યાં આપણે ભેગા લઈ જવાના? જો વ્રજમાં લઈ જઈએ આપણે શું ઘર જેવું કરી શકીએ? ના. ઘર જેવું ધરાવી શકીએ? ના. પણ ભગવદીઓ એમ કે એલા તું ચિંતા કરમાં, એ એનું ઘર છે. એ તો તારી કાનેથી આરોગ્યને પાછો કૂદકો મારીને ગોપીની ઘરે વયો જશે. યમુનાજીમાં સ્નાન કરવા વયો જશે. ગિરાજી ઉપર ગાયો ચરાવવા વયો જશે. સાંકડી ખોર દાનમાં ગવા વયો જશે. ગુલાલ કુંડ હોળી ખેલવા વયો જશે. ગોપીઓને ઘેર માખણ ચોરવા વયો જશે. એ એમણે મને સમજાવ્યું. પછી પોસ્ટ કર્યા પછી મને બહુ ટેન્શન થતું હતું કે મને મારા ઠાકોર, મને એમ થાય કે ના મારા ઠાકોરજીને કોઈ સારું નહીં રાખે તો, એને નહીં ગમે તો પહેલી જ વાર ચંપારણ ગયા, યાદ છે? તો ચંપારણ લઈ ગયા, હાવ ડોબી, કાંઈ ખબર પડે નહીં. ઠાકોરજીને પુષ્ટ કરાવ્યા. અઠવાડિયું 10 દી થયા તો હવે નાની નાની ઓલી કટોરી ને બધું, ચમચી ને ડીશ ને, તેમાં એક સોંગ એવો આવ્યો હતો. ઘડી ઘડી પૂછ્યો, હવે તમારી પાસે એક્સ્ટ્રા ડીશ છે? તો હું કહું હા. તમારી પાસે કટોરી છે? હું કહું હા. પણ 3 દી ત્યાં રહ્યા તો પાછું ન દઈ ગયા. એટલે 3જે દી મેં કીધું કાલે અમારે જવું છે. હા, તમે તમારે જાઓ ને, અમે તો અઠવાડિયું રહેવાના છે. પણ મેં કીધું ઓલી મારી કટોરી ને ચમચી મનમાં, હો
પછી તમે મને કીધું આવી નાની વસ્તુ માટે શું આપણી પાસે વ્યવસ્થા? મેં કીધું આમાં આપણી પાસે તો બધું પૂરતું જ. હું તો રાજી થઈ કે ચલો આપણા ઠાકોરજી પથારી રહ્યા તો લાણી એમણે માગીને લઈ લીધી. પણ પ્રભુ પધરાવીને જઈએ છીએ એનો આનંદ ઓર છે. તમે એકલા છો એવું લાગે જ નહીં. હમણાં આપણે ખોટકાના કામે રાજકોટ ગયા તો જ્યાં જાય ને ત્યાં મારા ખોળામાં ઝાંપીજી હોય. તો મેં તો સારું ખાલી ખાલી લાગે છે, કારણ કે એવા કામે ગયા હતા કે જ્યાં પધરાવી ન જવાય. તો ગોદમાં ઠાકોરજી ન હોય ને તો અતડું લાગે. હવે એક નાની વાત, તદ્દન સાચી વાત. વર્ષો પહેલા જગન્નાથપુરીની અંદર બહુ બધી લીલાઓ પ્રભુ કરતા. હવે કળિયુગ કરે છે, અત્યારે કરે છે, પણ કળિયુગના હિસાબે હવે સમજીને તો એક મનોહરદાસ નામના સંત હતા. એ મંદિરમાં આવ્યા તો એના ઉપરણામાં કમળના ફૂલ બાંધેલા. હવે દૂરથી આવ્યા હતા તો કમળના ફૂલ 3-4 દી હાલીને આવ્યા એટલે કરમાઈ ગયા હતા. હવે કરમાણાનો ઓલો ઉપરનો એમનો એવો હતો એટલે સાવ પાંદડીઓ જરાક પેલી કાળી ને, એટલે એ આવ્યા એટલે જગન્નાથ ભગવાન ને સુભદ્રાજીને દાવ ભૈયાને જોયા તો આંખમાંથી અશ્રુની ધારા. એક સ્વપ્ન જોયું હતું કે હું જગન્નાથ ભગવાનના દર્શન કરીશ, પછી જ લીલામાં તું મને લઈ જાજે મારા નાથ. મારી બીજી કોઈ તમન્ના નથી. મારે એક વાત મારા જગન્નાથ ભગવાન, મારા સુભદ્રાજી અને મારા દાવ ભૈયાના દર્શન કરવા છે, પછી તું મને લઈ જાય તો વાંધો નહીં. તો આખા રસ્તે એ જ વિચાર કરતા આવ્યા હતા. હવે અહીંયા આવ્યા તો પૂજારીજીના હાથમાં પેલો એને ઉપરણો આપ્યો. એ કે આ કમળ હું લઈ આવ્યો છું, એ ત્રણેય સ્વરૂપને ધરાવો અને હું દર્શન કરું ને પછી લીલામાં પહોંચી જાઉં તો વાંધો નહીં. આ દેહ એટલે જ ઠાકોરજીએ ટકાવી રાખ્યો હશે કે મને. ઓલાએ જોયું તો બધું કાળા પડી ગયા હતા, ઓલો ઉપરનો પેલો થઈ ગયો. પૂજારીજીએ રૂઆબ કર્યો, हे ऐसे कहाँ से चले आते हैं, स्नान किया है कि नहीं किया, ऐसे ही दौड़ के आ जाते हो और ऐसे कमल मुरझाए हुए. हमारे ठाकुर जी तो कैसे कैसे कमल की माला जी धारण करते, वो डायरेक्ट तालाब में से आता है और आके फिर माला जी करते, ऐसी माला लाते, चल निकल એમ કરીને ધક્કો માર્યો ને ઓલાનું ઘા કરી દીધો. ઓલા 3 દિવસથી સાચવીને રસ્તામાં એ ખાય નહીં પીએ નહીં કે બધું જૂઠું થઈ જાય મારા પ્રભુને. હવે 3 દિવસ ખાધું પીધું નહોતું. ધક્કો માર્યો એટલે પડી ગયા, બેભાન થઈ ગયા. આખી દુનિયામાં બધાય ઠાકોરજીને સવારે શૃંગાર થાય, એકલા જગન્નાથ પ્રભુ જેવા છે જેને સાંજે શૃંગાર થાય, કારણ કે વૃંદાવનમાં રાસ રમવા જાય સાંજે એટલે સુંદર શૃંગાર થાય. એટલે આ બધા માળા ઓલા ફૂલ તો બધા એને ફેંકી દીધા, ઉપરણાનો ઘા કરી દીધો અને ધક્કો માર્યો એટલે ત્યાં પડી ગયા. હવે સુંદર મજાનો શૃંગાર કર્યા, અરોગ આવ્યાનો તેરો આવ્યો અનોસર અને પૂજારીજી ઘરે જઈને તાહોડીને પ્રસાદ લીધો ને નસકોરા બોલાવે. 12 વાગે ચારે બાજુ પ્રકાશ 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 પ્રકાશ. ठाकुर जी गए, तू सो रहा है और मेरा भक्त वहां 4 दिन से भूखा पड़ा है. ઊભા થઈ ગયા
तूने वाके कमल क्यों फेंक दिए, तूने वाको धक्का क्यों दिया। એ કે ફૂલ કરમાઈ ગયા હતા ને કમળ કાળા પડી ગયા હતા ને એના ઉપરણામાં વાસ આવતી હતી ને वो तो को देखना है कि मेरे को देखना है। तूने आज जो जघन्य अपराध किया है वाकई सजा तो मिलेगी। मारा वाला कृपा करो, मारी भूल થઈ ગઈ, હવે નહીં કરો, જલ્દી જા। મારા ભક્તનું નામ મનોહરદાસ છે, એને શોધીને લઈ આવ અને કમળ તે ફેંકા છે એ લઈ આવ। હવે આ તો મુખ્ય પૂજારી હતા, આ બધું ઓલા આસિસ્ટન્ટ પૂજારીએ કર્યું હતું, બે જણાએ। આ મુખ્ય પૂજારી તો એમની ઓલામાં બેઠા હતા, જઈને ઓલા આસિસ્ટન્ટ પૂજારીને જગાડ્યા। એ કે આજે કોઈ મનોહરદાસ નામનો સંત આવ્યો તો? એ કે અરે એવો ગંધરો નાયો નહીં હોય ને એનો તો આ ઉપરનો આવો ને કેવા ગંધારા ફૂલ લાવ્યો તો કમળના ને કે એ તો ધક્કો મારીને બહાર કાઢ્યો। એ કે અને ફેંકા એના ફૂલ કે શું બધા હાઈલા આવો છો। એ કે અહીંયા એ કે તે આવું કર્યું બે જણાએ, તમે ભક્તોની સાથે આવો વર્તાવ કરો છો? તો કે આવા કમળ ધરાય, આવો ગંધા ઉપરનો એ નાયો નહીં હોય તો વાસ મારતી હતી। ધીરે બોલ। જગન્નાથ ભગવાને આવીને મને કીધું કે तुमने जघन्य अपराध किया। जगन्नाथ भगवान નું નામ પડ્યું ત્યાં તો બે ઢીલા ટપ। अब चलो कहाँ तुमने ये काम किया है? तो के मठ के पास चलो। अंधाराમાં રાત્રે ત્યારે તો ક્યાં લાઈટો હતી કે ઓલી હતી હાથમાં ટોર્ચ, ઓલું ફાનસ હોય હાથમાં લઈને નીકળ્યા। હવે મોટામાં પૂજારીએ જ આને જોયો જ નહોતો, આ બે નંગ હતા એણે આ કર્યું હતું। એટલે મંદિરની બહાર નાનું પેલું હતું ને ત્યાં આવીને બતાવ્યું તો ઓલા તો લીલામ જવાની તૈયારીમાં તો કોણ? મનોહરદાસ। 4 દિવસ ખાધું નહોતું કારણ કે ઠાકોરજીને મારા પુષ્પ ધરાવવું પછી જ। હવે જોયા તો પૂજારી કાકાએ અંદરથી ઝારીજીનો જલ લઈને એના પર છાંટ્યો। संत बाबा जागो, देखो आपका कमल हम धराते। संत बाबा जागो। बोला तो जाएगा कारण के ઝારીજીનો જલ અને જગન્નાથ ભગવાનને કેટલો પ્રેમ એના ઉપર। પછી ઓલા પુષ્પ બધા કમળ લીધા અને ઉપરણામાં જ બાંધ્યા। મુખ્ય પૂજારી કે એમાં જ બાંધ। હવે ઓલાને ટેકો દઈને બે બાજુથી ને લઈ આવ્યા મંદિરમાં। હવે આ પુષ્પની હિસ્ટ્રી સાંભળો। આ જગન્નાથ ભગવાનના ભક્ત હતા। કોણ? મનોહરદાસ। रोज विनंती करे कि मोको जगन्नाथपुरी बुलाओ, मोको जगन्नाथ, एक बार मोको दर्शन दो, एक बार मोको दर्शन, फिर मेरे को लीला में ले जाना प्रभु, एक बार मेरे को दर्शन। सब आके बताते हैं आप ऐसे हो, ऐसे हो, ऐसे कृपालु हो, आप जगन के नाथ हो, आप जगत के तात हो, एक बार मेरे को बुलाओ। હવે રસ્તામાં આવતા હતા અને જ્યાં હોય ત્યાં થાકી જાય એટલે તપ કરવા બેસી જાય। એણે જગન્નાથ ભગવાનના દર્શન નહોતા જોયા પણ એમના ધ્યાનમાં એ જ સ્વરૂપ આવતું હતું ત્રણેય, જે દર્શન નહોતા કર્યા એ। અને એની પહેલા એ તપ કરતા તો રાજા રજવાડા એને પૂછવા આવતા, એટલું તો એનું સામર્થ્ય હતું। એના બધામાં રસ નહોતો, બસ તપ કરે મને એકવાર જગન્નાથ ભગવાન દર્શન આપો। હવે નીકળ્યા તો રસ્તામાં દોડતા હતા કે ક્યારે હું પહોંચી જાઉં પુરી અને ક્યારે મને દર્શન થાય। તો તરસ લઈ ગઈ
તો તળાવ પાસે આવ્યા ને બહાર આમ ખોબો લઈને પાણી પીવા ગયા. જો સંત મહાત્મા ને એ બધા કેવું હોય કે આમ તળાવમાં પીએ તો આપણું પાણી એઠું પડે એટલે આખું તળાવ એઠું થાય ને. એટલે જે ખરેખર પેલા હોય ને એ આમ લઈ અંજલિમાં અને બહાર જઈને પીએ. એટલે પીતા હતા. પાછું વળ્યા તો આખું સરોવર કમળના ફૂલથી ને ભરાઈ ગયું. અરે કે આવ્યો ત્યારે તો હાવ લીલું કાચ પાણી હતું. મેં આમ આછરીને તો અંદરથી જોડ લીધું. આટલા કમળના ફૂલ, આટલા સુંદર. મારા જગન્નાથ ભગવાને જ મોકલ્યા કે તું આ ફૂલ લઈ આવ અને એના ફૂલના હું માળા જે ધારણ કરીશ. એને પહેલા બીજું લઈ શેમાં જાય એની પાસે તો કાંઈ હતું નહીં. એટલે ઓલો ઉપરનો આપણે ગમચો કહીએ એ ગમચો હતો એની અંદર ભરી દીધા અને અહીંયા આમ નાખી દીધા ખભે અને દોડે. ઘરમાંય ન જાય. મેરે જગન્નાથ કે લીએ ઘરમાંય ન જાય. હવે આવી રીતે આ ફૂલ લઈ આવવાનું ઓલે ફેંકી દીધા અને ધક્કો માર્યો. પણ પ્રભુ તો અંતર્યામી ને, બધાના મનની જાણે. ઓલા ગમચામાંથી ફૂલ ઓલી ટોપલીમાં આમ ચારે બાજુ ગોઠવા. તો ઓલા બે આમ ઈશારો કર્યો મોટા પૂજારી. એ કે જુઓ આ કરમાઈ ગયા છે ને. એકેય પાંદડી કમળના ફૂલ જેવી છે, બધી કાળી કાળી મેસ થઈ ગઈ 4 દી પહેલાના જ. આવા ધરાવવાના છે. ચૂપ રે. જગન્નાથ ભગવાને આજ્ઞા કરી છે. હવે જ્યાં ધરાવ્યા ચરણમાં અને દ્રષ્ટિ પડી એવા સુંદર લાલ કમળના ફૂલ ખીલા કે એનો પ્રકાશ ચારે બાજુ. અને મનોહરદાસ જોઈને અતિ પ્રસન્ન થયા. વાહ મારા નાથ, તારી લીલા અપરંપાર છે. એ અંગીકાર કરાવ્યો. પછી મંદિરને અનુસર કર્યા અને પછી પ્રભુ પોઈટા. જ્યાં સુધી મનોહરદાસની કમળનો અંગીકાર ન કર્યો ત્યાં સુધી બધાને દોડાવ્યા. તો સાચા ભક્ત હોય ને, પ્રભુ સાચાનો અંગીકાર કરે છે, કરે જ કરે છે. પણ અત્યારે વંચકો વધી ગયા છે. પૈસાથી જ પ્રભુને ખરીદવા નીકળ્યા છે. પૈસાથી ખરીદાતા હોત તો ધીરુભાઈ અંબાણી શ્રીજી બાવાને લઈને વયા ગયા હોત. લઈ જઈ કા? તો આ બધી અનુભૂતિ ક્યારે થઈ? જો મંદિરમાં બધાય ના ઠાકોરજી. એનો મતલબ એમ નહીં જવું નહીં. ટાઈમ હોય તો અવશ્ય જવું. 4 વૈષ્ણવ મળે, જય શ્રી કૃષ્ણ થાય, કોઈ પીછવાય, કોઈ સામગ્રી, કયા કીર્તન. પણ આપણા પ્રભુના ભોગે નહીં. આપણા ઠાકોરજીના અનુસર થાય પછી બરાબર છે. તો મંદિરમાં છે એ બધાયનો, અને આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણા એકલાનો, બીજા કોઈનો નહીં. એક ઘરે પધરામણી હતી જેની. એટલે પછી બધે બતાવતા હતા. એટલે નાનો ટેણીયો હતો ને એ કે એનામ ગોપ હતું. ગોપ એ કે બેન દીકરો આવે ને તો નક્કી કર્યું તો ગોપ પાડશો, દીકરી આવે તો ગોપી. આ ગોપ આવ્યો એ કે તો 2.5-3 વર્ષનો હતો. એટલે બધા બતાવતા હતા તો આમ તક તક કરતો હાલે આમ. જે નહીં ગમી ગયો એટલે એની આંગળી પકડી લીધી. એટલે છેલ્લે આમ ઉભા રહ્યા એટલે કે જે અમારી બાના ઠાકોરજીના દર્શન કયા? જે અમારા બાના ઠાકોરજીના દર્શન કયા? એટલે જે કે મેં પૂછ્યું બાના કે તમારે બધાયના? અમે બધા દર્શન કરીએ પણ ઠાકોરજી તો બાના છે.
ઘરમાં પણ બધાય ના ભલે, પણ માથે કોને બિરાજ્યા? આપણા ઘરે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા તો જોજે શું કીધું, એલા બેન ઘરમાં કેટલા જણા? મેં કીધું મારા વાલા 4. એ કે હવે 5. પણ 4 ને 1 5 ને 1 ને 4 5. તો ઓલો ટેણીઓ શું કે હાયો બાના ઠાકોરજીના દર્શન કરવા. જો ઘરમાં બધા ટેલ કરતા હતા, કોઈ બુહારી કરે, કોઈ મંદિર વસ્ત્ર કરે, કોઈ મેવો લઈ આવે, કોઈ દૂધ લઈ આવે, કોઈ મથની ભરે, કોઈ ઠાકોરજી માટે થઈને સુંદર સામગ્રી સિદ્ધ કરે, કોઈ દૂધ ઉકાળે, કોઈએ માખણ મેળવું હોય, એ બધા ટેલ કરતા હતા. આખું ઘર ભગવતી હતું. પણ ઓલા ટેણિયાએ કેવું કહી દીધું છે, જે હાયો માય બાના ઠાકોરજી અહીંયા છે, બિરાજે છે. તો આજની તારીખમાં જેના માથે પધરાવે તરત કે કોના માથે બિરાજે છે? અત્યારે આપણા ઘરે ઠાકોરજી પણ બિરાજે જ મારા માથે. એનું પ્રગટ પ્રમાણ શું? હું ગઈ પછી પાછું ઠાકોરજી જેની આજ્ઞા લઈ આવવી પડે, પંચામૃત કરાવવું પડે, અને પછી ઘરના આજ્ઞા લઈને સેવા કરી શકે. કારણ મારા ઠાકોરજી તો મને લઈને લીલામાં લઈ ગયા. મને આ પુષ્ટિ માર્ગમાં બધું ખરેખર સાક્ષાત છે. અહીંયા કોઈ ક્રિયા નથી મારા વાલા. પુષ્ટિ માર્ગ સાક્ષાત છે, એને પ્રમાણની જરૂર જ નહીં. પ્રમાણની જરૂર કોને હોય? સાબિત કરવું હોય એને. અમે તો સાક્ષાત પધારી ગયા એટલે અમારે પ્રમાણની જરૂર છે જ સાક્ષાત. વર્ષો પહેલા એક બેને ઓલા ઠાકોરજીને નાવમાં પધરાવા જતા હતા, ખેલી ગયા. તો હળદરનો લેપ કર્યો આખા ઓલાએ. તો એના સાસુ આવ્યા, બહાર ગામ ગયા હતા. એટલે આવીને જોયું, આ શું અત્યારે ચંદન છે, આવું પીળું, આમ તેમ. એટલે બહુ રોવા માંડ્યા. એ કે બા મારે કીધે ખેલી ગયા હતા, કઈ બાજુ વાગ્યું એ મને દેખાણું નહીં. છોકરું હોય ને તો છોલાય કે લોહી નીકળે તો દેખાય. હવે પ્રભુ તો બધી લીલા છુપાવે. તો મને બીક લાગી કે મારા પ્રભુને ક્યાંક ખોજો ચડી જાય તો. એટલે મેં હળદોરી કે લગાવી. એના સાસુને આમ ખરાબ લાગ્યું કે પ્રભુનો હળદર, પણ મનમાં એણે વિચાર કર્યો કે જો હું હોત તો ક્રિયા કરત કે શ્રમ ભોગ ધરાવી દેત. પણ મારી આ વર્ષો પહેલાની વાત છે, એટલે 16-17 વર્ષની, પહેલા તો 15-16 વર્ષે ટાઈમમાં થઈ પહેલા પરણાવી દેતા હતા. તો એણે માન્યું કે મારા પ્રભુ સાક્ષાત છે, એટલે એણે હળદરનો લેપ કર્યો કે ઠાકોરજીને ક્યાંય. હવે સાક્ષાત ન માન્યું હોત ને મૂર્તિ માન્યું હોત તો આ કરત? બેટા બહુ સારું કર્યું હોત. બા પોઢાડો ને ત્યારે આ બધું એ કે હા, એ તો હું ઉબટનો કરી દઈશ. કારણ કે પછી નિકુંજમાં રાધાજીને શ્રમ પડે ને આ બધું કાઢવાનું. એના સાસુ કે હું 26 વર્ષથી સેવા કરું છું, હું આ તબક્કે નથી પહોંચી કે આ સાક્ષાત છે. તારા લગ્નથી હજી 26 દિવસ નથી થયા, પણ તે સાબિત કરી દીધું કે તું સાક્ષાત માને છે. હું ક્રિયા કરતી હતી, તું સાક્ષાત માને છે. તો પ્રભુ ઘરમાં બિરાજે છે, સાક્ષાત છે ને છે જ. પણ એ ક્યારે અનુભૂતિ થાય? ક્રિયા કરતા ના હોઈએ ત્યારે. પરમદી કે કાલ આપણે ખીચાની વાત કરી હતી.
એની પેલા ઉનાળામાં ઓલા બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે ગ્રીષ્મ ઋતુ એટલે સફેદ ગુંજામાં લાવે. તો બિચારા મને કે ઈલા બેન, હું તો લેતા ભૂલી ગઈ ને અહીંથી બહુ દૂર છે. હવે મેં તો કાંઈ વાંધો નહીં, હવે એક દિવસ ઠાકોરજી એવું નથી કહેતા. સવારે એણે બધું કાઢ્યું તો લાલની હારે સફેદ ગુંજામાલા હતી. તરત ફોન આવ્યો, ઈલા આંટી જો તો ખરા. હજી તો પ્રભુ પુષ્ટ થયા હતા, આનો સ્પર્શ નહોતો થયો. ત્યાં ઠાકોરજીએ જતાવી દીધું, તારા ઘરે મને ગમે છે, તું ચિંતા કરવા. આવા હું ઘણા દાખલા, એટલે મને બધાએ કહેલા હોય છે. મને કાંઈ, હું જાતે આ બધું પેલું નથી કરતી. તો પુષ્ટિ વાંચતો આવો અગાધ છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાત આવે એટલે પાછા પહોંચી જઈએ. જો અહીંયા અમદાવાદ છે ને અહીંયા સીપીનગરમાં બેઠા છીએ ને, યાદ ન રહે, વ્રજમાં પહોંચી જઈએ. એમાં આજે ગઈકાલે ઓલું આંજનોખરની લીલા આવી હતી કે આંજનોખરમાં એવી શીલા છે કે તમે ઘસો ને તો હાથમાં તમને દેખાય નહીં કે આંજણ છે, કાજલ છે. ઠાકોરજીએ રાધાજીને ત્યાં આંજન કર્યું હતું એટલે આંજનોખર. પણ આજ ઘસીને તમે આમ લગાડો ને તો તમારી આંખ આંજણવાળી થઈ જાય. આજે પણ આ બધું છે જ. એટલે વ્રજ તો વ્રજ છે. હવે મને વ્રજ વાલું એનો તમને નાની વાત કરું કે પરમ દિવસે એક વૈષ્ણવનો મનોરથ છે કે અમારે ગોંડલ નૂતન હવેલી ગોવિંદ કુંજની દર્શન કરી રૂપાવટી સન્મુખ થઈ વલ્લભ પાસે અને ધરાઈ જઈએ બાલ મુકુંદજીને દર્શન કરવા. મન કે ઈલા બેન મિની બસ કરી છે, તમે ને રીખવભાઈ ને 2-3 વૈષ્ણવ મારી ભેગા. મેં તો બેન હવે તો હું 2 દી પહેલાં ગઈ ને તો હજી મને પગ સખત દુખે છે અને ડૉક્ટર કહે છે બહુ પેન કિલર લઈએ ને તો કિડનીની તકલીફ. મારે મને કે આટલું મારું માન રાખો ને હાલો ને. પછી એને દીકરાને ફોન આવ્યો. હવે પરમ દિવસ સવારે 4 વાગ્યામાં જવાનું, કારણ કે 7 કલાકનો રસ્તો, 7 કલાક જાતા ને 7 કલાક આવતા, 350 કિલોમીટર જાતા ને 700 કિલોમીટરની યાત્રા. તો ત્યાં ગોવિંદ કુંજમાં હવેલીમાં જેને ખબર પડી કે આ બધા અહીંયા બસ લઈને આવે દર્શન કરવા, એમને ખબર કે ઈલાબેનને વ્રજ બહુ ગમે. તો બધા વૈષ્ણવે કીધું કે જે અહીંયા 1 કલાક આપણે વ્રજનો સત્સંગ કરીએ. તો જે વોટ્સએપમાં બધાને મોકલી દીધું કે 4:30 થી 5:30 વ્રજ મહાત્મ્યનો સત્સંગ. ભલે આપણે એવું બધું કાંઈ આવડે નહીં, આપણે તો નક્કામાં જ, પણ જેનું સાનિધ્ય હોય, પ્રભુ ત્યાં બિરાજતા હોય, વૈષ્ણવનો સંગ હોય અને આવું સરસ મોસમ હોય, પછી વ્રજ મહાત્મા જ યાદ આવે ને બીજું શું યાદ આવે. તો પ્રભુ આ બધું કરીએ તો એ પાછા ધ્યાન પગહામાં જાય જ. પણ હવે જાશે આબરૂ તો એની જશે, મારી તો નહીં જાય. એ લઈ જશે તો હું જઈશ. એટલે પરમ દિવસે સાંજે 4:30 થી 5:30 ગોંડલમાં ગોવિંદ કુંજ હવેલીમાં હરિબાવાના સાનિધ્યમાં વૈષ્ણવના સંગમાં પ્રભુ જીવતા રાખશે તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ત્યાંથી ને
ત્યાં ક્યાંથી હું કાન કુંવર લાવું? તો પરમ દિવસે રવિવાર 20 તારીખ પ્રભુ કૃપા કરશે તો આપણે વ્રજ સહિત મળશું. શબ્દાત્મક વ્રજ, નામાત્મક વ્રજ. એ કરતા કરતા દેહ ભલે આપણો અહીંયા હશે ગોંડલમાં, પણ મનથી તો બધાય પહોંચી જાશું વ્રજમાં. એની લીલા એ જાણે. કાલ સાંજ સુધી મને ખબર હતી. એના બધા પ્રોગ્રામ ને એના બધા કાર્યક્રમ ને આ વ્રજનો નાથ છે. ક્યારે કઈ લીલા કરે ખબર પડે નહીં. તો વ્રજ વિહાર. કાલે આપણે ખીદરવનના અનુસંધાન કર્યું, નંદગાંવની આજુબાજુ. આજે કુંડલવન. આ વન નંદગામની બાજુમાં જ શ્રી ઠાકોરજીનું કુંડલ અહીં ખોવાયેલું. તે વ્રજ ભક્તોએ શોધીને કાનમાં ધારણ કરાવેલું, એટલે નામ પડ્યું કુંડલવન. પ્રભુની એક એક લીલા જુઓ. કુંડલ ખોવાયું, વ્રજ ભક્તોએ શોધી દીધું, ધારણ કરાયું કુંડલવન. એવી જ રાધાજીની લીલા. બિલછુકુંડ જતીપુરા પરિક્રમાના માર્ગ પર, પણ અંદર છે એટલે ભાગ્યે જ આપણે જઈએ. લીલા તો કલાક નહીં, મને બહુ ગમે છે. કરશું કદાચ આપણે. નવું વીછું વૃષભાનજીએ કરાવી દીધું. પહેરીને ગયા ને કુંડમાં આમ છબછબિયા બોલાવતા. વીછું ગયું અંદર. રોવા મહિના મારું વીછું શોધીને હવે કેવી રીતે શોધવું આટલો મોટો કુંડ? પણ આ પ્રભુની લીલા છે. આવી લીલા થાય તો રાધાજી પાસે અવાય ને. પ્રભુ પધાર્યા, કાવ ભયો. ઈ કે કુંડલ મારું બીછું. થાકો જ અંદર પડીને આમ દોથો ભરીને લઈ આવ્યા. આપનું હોય લઈ લ્યો. એ કે જો એક ચરણમાં છે, બીજાનું ખોવાનું, આપ જોઈજો. ગોતીને ધરાવી દો. ઠાકોરજી કે વાહ. અને પ્રભુએ ગોતીને ધરાવ્યું. એટલે એ કુંડનું નામ પડ્યું બિલછુ કુંડ. કારણ કે બિલછુ ખોવાયું તો ત્યાં બિલછુ બિહારી છે, અને ત્યાં કૃષ્ણદાસ અધિકારીનું દ્વારે છે. આપણા પૂરું થાય એટલે બોલીએ છીએ 8 સખાના 8 દ્વાર. મને એક જણ કે તમે કહો 8 સખાના 8 દ્વાર બોલો છો. મેં તો પ્રાચીન વૈષ્ણવો એવું કહેતા હતા કે રોજ ગિરિરાજ બાવાની માનસી કરવી જોઈએ, પણ માનો કે નથી થતી. તો આ ગિરિરાજ બાવાની પરિક્રમામાં 8 દ્વાર છે, 8 સખાના. તો તમે 8 સખાને દંડવત કરો અને એ દ્વારને દંડવત કરો તો ગિરિરાજ બાવાની પરિક્રમા થઈ ગઈ કે ન થઈ ગઈ? મને ક્યાં. એટલે મેં કીધું મને એક ભગવદીએ શીખવાડ્યું કે ઈલા સત્સંગને વિરામ આપને ત્યારે આ. તો મને કે બીજું બોલો છો? વ્રજ વિલાસ વ્રજની ગોપીઓને દંડવત પ્રણામ. વ્રજમાં ગોપીઓએ પ્રભુ સાથે વિલાસ કર્યો છે એવો બીજે ક્યાંય કોઈએ કર્યો નથી. એટલે વલ્લભે એમને ગોપી પ્રેમ કી ધ્વજા કહી છે. તો એ વિલસતી ગોપીઓના પ્રભુ સાથેના પ્રેમને દંડવત કરીએ એટલે વ્રજની બધી લીલાનું, જો સાંકડી ખોરમાં તો વિલસે, રાસમાં તો વિલસે, જળ ભરવા જાય તો વિલસે, કદમના વૃક્ષ પર ચડીને વેણું વગાડે તો ગોપીઓ. ટૂંકમાં બધિયારે વિલાસ લીલા કરી છે.
એટલે નવ વિલાસ છે. આનું બહુ લાંબી પેલી છે. એટલા માટે આપણે દંડવત કરીએ છીએ. બોલો વલ્લભાધીશ કી. મધુરાષ્ટક, એમાં આપણે ગમનમ મધુરમનું અનુસંધાન. હવે 84-252 વૈષ્ણવનું અનુસંધાન. 252 ભગવદીઓ પૈકી 88માં ભગવદીય ક્ષત્રિય વૈષ્ણવ જેમને આત્મનિવેદન કરાવ્યું તેઓ સાત્વિક ભક્ત છે. જો હતા ક્યાંય નથી લખ્યું, બધે જ છે. 84-252 ભૂતલ પર છે જ. લીલામાં કૃષ્ણપ્રિયા નામ છે. તેમનામાં એકરૂપપણું અને એક સરખાપણું છે. તેથી તેઓને બધા કૃષ્ણપ્રિયા કહે છે. સ્વભાવ ખૂબ સરળ, ગુણચુડાથી પ્રગટ્યા છે. આ વૈષ્ણવ નાનપણથી કથા વાર્તા સત્સંગમાં જાય, સાધુ સંતોની પ્રીતિથી ટેલ કરે, ભૂખ્યાને ખાવાનું, કપડાં વગરનાને કપડાં આપી સમાધાન કરે. ખૂબ ભક્તિભાવવાળા. એક વૈરાગી ઠંડીના દિવસો, ખૂબ ઠંડી, ઓઢવા પાથરવાનું કશું નહીં. ધ્રુજ તો આવી આ ક્ષત્રિયનું દ્વાર ખખડાયું, પણ ક્ષત્રિય ન હોવાથી વૈરાગી તેના દ્વાર આગળ પડ્યો રહ્યો અને ઠંડીમાં તેના પ્રાણ નીકળી ગયા. તેથી ક્ષત્રિયને લાગ્યું કે આ મારો અપરાધ છે. શ્રી ગુસાઈજી જગન્નાથજી પધાર્યા. ક્ષત્રિયને તેમના દર્શન થયા. તેણે વિનંતી કરી, કૃપા કરી મને નામ સંભળાવો, મારો અપરાધ ક્ષમા કરો. ગુસાઈજીએ ક્ષત્રિય પર કૃપા કરી નામ સંભાળ્યું. આપ શ્રીએ રસોઈ સિદ્ધ કરી, શ્રી ઠાકોરજીને ભોગ ધરી પ્રસાદ લી. બધા વ્રજવાસી સેવા કરનારને મહાપ્રસાદ લેવડાવ્યો. ક્ષત્રિયને પણ પાતળ ધરી, તેણે પણ પ્રસાદ લીધો. આપશ્રી ત્યાંથી વિદાય થઈ વૈષ્ણવ અને ક્ષત્રિયો સાથે ગોકુળમાં આવ્યા. ઉત્થાપન પછી ગુસાઈજી કથા કહેવા લાગ્યા. આ ક્ષત્રિય વૈષ્ણવ પણ કથામાં બેઠો. શ્રી ગુસાઈજીએ આત્મનિવેદનનો પ્રસંગ ચલાવ્યો. તેમાં કહ્યું, શુદ્ધ મનથી જે આત્મનિવેદન કરે છે અને ગુરુ શુદ્ધ મનથી નિવેદન કરાવે છે તેને મહાપ્રભુજીની કૃપાથી તે જ ઘડીએ દ્રઢ આશ્રય થાય છે, અલૌકિક દ્રષ્ટિ થાય છે. માર્ગના બધા અનુભવો થઈ પુષ્ટિ માર્ગની લીલાનું દાન થાય છે. ક્ષત્રિય વૈષ્ણવે મનમાં વિચાર્યું, શ્રી ગુસાઈજી પોતે કૃપા કરે તો હું આત્મનિવેદન કરું. ગિરધરજી સહેજ મોટા થયા ને એટલે ગુસાઈજીએ આજ્ઞા કરી. ગિરધરે વૈષ્ણવ રહ્યો ને વાકો તો આત્મનિવેદન કરાવો બ્રહ્મ સંબંધ. ગિરધરજી રાજી થઈ ગયા, કરાવ્યો. ઓલા વૈષ્ણવને પૂછ્યું, કજુ ભયો ક્યાં? ઓલો કે જેવો હતો એવો ને એવો. કલાના બીજે દિવસે ગિરધર પાછો બ્રહ્મ સંબંધ બોલાવ્યો, કજુ ભયો ક્યાં? એવો ને એવો. ગોસાઈજી કે ગિરધર હવે તમારે વ્રત કરવું પડશે અને ફલિત નથી થતું. અને ગિરધરજીએ વ્રત કર્યો અને પેલા બ્રહ્મ સંબંધ લીધો. કચું ભયો ક્યાં? ઓલાએ જે વાત કરી ત્યારે કીધું કે જેવો આતુરતા લેવાની હોય બ્રહ્મ સંબંધ એવી દેવાની આતુરતા હોય તો બ્રહ્મ સંબંધ મંત્ર ફલિત થયા વિના રહેતો નથી. હવે બાકીનું કાલે કે કરી દો. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આત્મનિવેદનનું વ્યાખ્યાન કરતા તેમાં નવધા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ આત્મનિવેદન ભક્તિ છે. આ વૈષ્ણવે આત્મનિવેદન વિશે સાંભળ્યું પણ કશું સમજા નહીં. જેમ શ્રી ગોકુળમાં શ્રીનાથજી બાવા
અને શ્રી વલ્લભ પ્રભુનું ગોવિંદ ઘાટે મિલન થયું ત્યારે મહાપ્રભુજીએ મધુરાષ્ટકની રચના કરી હતી ત્યારે દમલાજી ત્યાં સૂતેલા હતા. શ્રી મહાપ્રભુજીએ હસાનીજીને પૂછ્યું, દમલા તને કછું સુન્યો ક્યાં? પ્રત્યુત્તરમાં દમલાજીએ કહ્યું, સાંભળું ખરું પણ સમજો ના. એ સમજી ગયા હોત તો આપણે અત્યારે અહીંયા આ બધો મેળ ન પડત, તો આપણે હજી 84 લક્ષણીમાં આટા ફેરા કરતા હોત. આ જગ્યાએ આપણે હોય કે હા મેં તો બધું સાંભળ્યું. દમલાજી કે સુન્યો ખરો પણ સમજો ના. એમને સમજાવ્યા એમાં આપણો મેળ પડી ગયો. એટલે જ વલ્લભે કહ્યું, દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. આ પ્રમાણે આ પરિસ્થિતિ કૃષ્ણ પ્રિયાની છે. આત્મનિવેદન વિશે સાંભળે છે પણ સમજતા નથી. આત્મનિવેદન એટલે વ્રત સંબંધી લીલાનું દાન આપવું. આપણો આત્મા સતત પરમાત્મા સાથે રત રહે તે આત્મનિવેદન. સરસ કીધું, સાંભળું. આપણો આત્મા સતત પરમાત્મા સાથે રત રહે તે આત્મનિવેદન. કૃષ્ણ પ્રિયા ઉર્ફે ક્ષત્રિય વૈષ્ણવ વિનંતી કરી, મૂકો વ્રજ સંબંધી લીલા કો દાન કરો. કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. વલ્ભાખ્યાન. જ્યારે આ ભાવ જાગે ત્યારે જ આત્મનિવેદન સિદ્ધ થાય. કૃપાનાથ મારી આરતી પૂરી કરો. વૈષ્ણવે વ્રજ લીલા સંબંધી દાન માગ્યું એટલે શ્રી ઠાકોરજી અને શ્રી સામનીજી ની સંયોગ લીલાનું સ્થળ તે વ્રજ. ઠાકોરજી અને સામનીજીની સંયોગ લીલાનું સ્થળ એટલે વ્રજ. તે સંબંધી લીલાનું દાન. શ્રી ગુસાઈજીએ શ્રી ગિરધરજી કે તેમના જ્યેષ્ઠ પુત્ર પોતાને સમાન છે તેમને બોલાવી શ્રીમુખથી આજ્ઞા કરી. આ વૈષ્ણવને નવનીત પ્રિયાજીના મંદિરમાં આચાર્ય શ્રી મહાપ્રભુજીની સૈયા પલંગડી સમક્ષ પુષ્ટિ માર્ગની લીલા સંબંધી આત્મનિવેદન કરાવ્યું. અહીંયા સંદેહ થાય કે ગુસાઈજી આત્મનિવેદન કેમ ના કરાવ્યું? આચાર્યજીની પલંગડી સામે આત્મનિવેદન શા માટે? તો કહે છે શ્રી ગુસાઈજીએ પોતાના જેવા જ પુત્રો પ્રગટ કર્યા છે. આચાર્યજીની પલંગણી સામે, તેથી આત્મનિવેદન મોટા પુત્ર ગિરધરજી દ્વારા પોતે જ કરાવ્યું તેવો ભાવ જાણવું. ગિરધરજી પોતે ધર્મીરૂપ હોવાથી એમનામાં વિપ્રયોગ ઝળકે, તેથી વૈષ્ણવને વિપ્રયોગનું દાન કરાવી લેવાનો અનુભવ તે જ પડે કરાવ્યો. શ્રી આચાર્યજીની પલંગણી સામે કેમ? તો શ્રી મહાપ્રભુજી સાક્ષાત સામનેજી સ્વરૂપ છે. પાદુકાજી સ્વરૂપે ઠાકોરજી પાસે નિત્ય બિરાજે છે. શ્રી સ્વામીજીની કૃપા વિના લીલા સંબંધે દાન ન થાય. જેની ઉપર શ્રી સ્વામીજીની કૃપા છે તેને શ્યામ સુંદર તરત મળી જાય છે. હમારે માય શ્યામા ઝુકે રાજ. અત્યારે આવે આપણે આ કીર્તન વર્ષા ઋતુમાં. हमारे माए श्यामा जुको जाके आदिन सदा ही सावरो या व्रज को सरताज. हमारे माए श्यामा जुको राज. बोलो वल्लभाधीश દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 34માં ચંદ્રાવલાનું વિવરણ કરીએ. હવે આગળ કાલે આપણે છેલ્લે જોયું હતું કે આપણે બધાની એક જ દશા છે. વારંવાર બોલીએ, સંસાર ક્યારે છૂટશે, ક્યારે ભગવાનમાં પ્રીતિ થશે, ક્યારે મારો નાથ કૃપા કરશે. ઠાકોરજી કે હું તો કૃપા લઈને, તું છત્રી લઈને ઊભો છે. એનો દાખલો આપ્યો. એ કે થાંભલાને એક માણસ પકડીને ઊભો, આમ ફીટમ ફીટ, એ મને આ થાંભલાથી છોડાવો, હે મને થાંભલાથી. બધાય કે ભાઈ થાંભલાએ તને નથી પકડો, તે થાંભલાને પકડો છે.
આપણે બધાએ સંસારે આપણને નથી પકડા, આપણે જ સંસારને પકડા. ઉંમર થાય ને પછી આપણે એમ કહી હવે બધું છોડી દેવું, છોકરાને જે કરવો એ કરે. છોકરાઓ કે હરામ બરોબર દરેકમાં ટાંગ અડાડવા આવે. લે આ નવું શું લાવ્યા, મને તો ખબર નથી. હવે આપણને કોણ પૂછે, પણ હવે તારે પહેરવું જ. હવે સગુણ નવું ફ્રોક લાવી બતાવે, બા કેવું લાગે? અરે બેટા પિંક કલર તો તને કેટલો સરસ લાગે, મારી ગુડિયા લાગે છે. હવે એમાંય વાંધો, લે ક્યારે લાવ્યું, કોણ લાવ્યું, ક્યાંથી લાવ્યા, કેટલાનું આવ્યું? અરે આ સંસારમાં આ થાંભલો તમને છોડશે નહીં. થાંભલો તો છોડે, તમે પકડી રાખ્યો છે. પછી બહાર જઈને હવે તો બધું આવે, અમને કાંઈ ખબર ન હોય, પણ તારે બધી શું ખબર રાખવી છે? જે ખબર રાખવાની છે રાખો, કારણ કે બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે જેટલું છે એટલું તો ભજી લ્યો, હજી મને ગણો. હવે તમે ન્યા ગણાશો ને પછી ઠાકોરજી કે આને હજી વાર છે, આને ગણાવા જ દો. એક માણસ વિદેશ કમાવા ગયા, ઘણું ઘણું ધન કમાઈને દેશ પાછો ફર્યો. તેને પોતાની પત્ની અને પુત્ર પ્રત્યે બહુ મોહ હતો. તેના માટે ઘણી ઘણી ચીજો લાવ્યો. રાતવાસો ધર્મશાળામાં રહ્યો. સવાર પડતા જ પોતાના ઘરે પહોંચીશ, હું મારી પત્ની અને પુત્રને રાજી કરીશ. આ ભાઈ 20 વર્ષે ઘરે આવતો હતો ત્યાં સુધીમાં દીકરો મોટો થઈ પરણાવી દીધેલ હતો. પિતાનું આગમન જાણી પુત્ર તેની પત્ની સામે આવે. તે એક જ ધર્મશાળામાં રાતવાસો રહે. રાતના એક બાઈ પોતાની સાથે આવેલ પોતાના પતિની તબિયત એકાએક ખરાબ થતાં આજુબાજુના રૂમોમાં તપાસ કરવા ગઈ અને આ ભાઈ જેવો સેટ થઈ ગયા હતા ત્યાં ગઈ કે શેઠ, તમે પરદેશથી આવો છો? મારો ધણી ઘણો બીમાર છે, કાંઈ દવા હોય તો આપો ને. પરંતુ શેઠ તો પોતાની પત્ની પુત્રના વિચારમાં ખોવાયેલ હોવાથી ધૂતકારી નાખીને કહ્યું, એ આગળ જા. થાવા કાળ સવાર થતાં તેના પતિની દેહ છૂટી ગઈ. ત્યારે તે બાઈ કલ્પાંત કરીને રોતા રોતા કહે, હવે હું ઘરે જઈને મારી સાસુને શું જવાબ આપીશ? સાસરાને લેવા આવી હતી તો ધણી મૂકીને જઈશ. પોતાના સસરાનું નામ દઈને રોવા માંડે. આવું આક્રંદ ભર્યું રુદન સાંભળી આસપાસના બધા ભેગા થઈ ગયા. આ શેઠ પણ ત્યાં જોવા ગયા. ત્યારે ઓળખાણ પડી કે આ બાઈ રાત્રે દવા લેવા આવી હતી અને મેં ધૂતકારી હતી અને પાછી કાઢી હતી. અરે રે, આ મરણ પામ્યો તે મારો દીકરો છે. શેઠ પછડાટ ખાઈને ભોંય પર પડ્યા. સાર જ્યારે તેને ખબર પડી કે આ મારો પુત્ર છો ત્યારે તેને દુઃખ થયું, ત્યાં સુધી નહીં. માટે મારું માન્યું એટલે દુઃખ થાય. જો હવાર સુધી એને મરી ગયો તોય કાંઈ વાંધો નહોતો, પણ મારો દીકરો મરી ગયો ત્યારે દુઃખ થયું. હવે રાતના કોકનો દીકરો તો હતો જ ને, દવા આપી હોત તો. પણ આપણી રુચિ સંસાર સિવાય બીજે ક્યાંય છે જ નહીં. જો એ રુચિ બીજે હોય તો આ પરિસ્થિતિ ઊભી ના થાય. બોલો વલ્લભાથી. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યુધિષ્ઠિરે જે અપશુકનો જોયા તેનું નિરૂપણ કરે છે. દુષ્કળયુગનો પ્રવેશ થવાથી કાળની ગતિ ક્રૂર થઈ ગઈ છે એમ જ્યોતિષ શાસ્ત્રથી જાણી શકાય છે. ઋતુઓના ધર્મો ઉલટા થઈ ગયા એથી પણ જણાય છે કે કાળની ગતિ દુષ્ટ થઈ ગઈ છે. આપદ કાળ ન હોવા છતાં પણ
પાયસી સંત પુરુષોને જેની નિંદા કરી છે એવી વાર્તા આજીવિકા પ્રાણીઓ કરવા લાગ્યા. એટલે એમના કર્મમાં લોભ અને ક્રોધ દેખાવા લાગ્યો. એટલે તે કાર્ય કરનારા મનુષ્યો પણ લોભ અને ક્રોધવાળા દેખાવા લાગ્યા. એટલે કે આ બે દોષનું જેમનું અંતઃકરણ આવૃત છે તેવા મનુષ્યો થયા. આ શ્લોકમાં કાળ અને કાળમાં રહેલા મનુષ્યોના દોષો કયા છે. હવે વ્યવહારમાં બુદ્ધિના દોષ કહે છે. શુદ્ધ બુદ્ધિ બે પ્રકારની છે. વ્યવસાયિત્મકા અને બધા પ્રાણીઓ સાથે મૈત્રી ઉત્પન્ન કરનારી. આ બે જાતની, એક વ્યવસાયિત્મક અને એક બધા પ્રાણીઓ સાથે મૈત્રી ઉત્પન્ન કરનારી. આ બંનેમાં કુટિલતા અને પ્રવંચના પ્રવેશ્યા. બહારના વર્તનથી બુદ્ધિનું અનુમાન લગાવી શકાતું નથી. યુધિષ્ઠિર આ બંને દોષ લોકોમાં જોવા લાગ્યો. લૌકિક ધર્મમાં પણ દોષ દેખાવા લાગ્યા. જ્યાં પરસ્પર સહજ સ્વાભાવિક હોવો જોઈએ ત્યાં પિતા પુત્ર ભાઈઓ મિત્રોમાં પણ ઝઘડા થક. કળિયુગમાં બધું થાય જ નહીં તો કળિયુગ આગળ વધે કેવી રીતે? જો પહેલાં તમારા લગ્ન પ્રસંગ હોય ને તો સગાવાલા જ મેઇન હોય. હવે તમે જુઓ મિત્રો જોઈ, પહેલાં બધું ઘરમાં 15 દી માહોલ લગ્નનું રહેતું હતું. વડીને પાપડ ને નાસ્તા ને, અરે પતાસા ઘરે કરતા હતા, મિશ્રીના ટૂંક કરે ને ગીત ગવાય. 15 દી ઘરમાં 15 વાના ના હોય, 7 વાના. વાના એટલે એટલા દિવસના. હવે બધું કોન્ટ્રાક્ટમાં. લગ્ન 4 કલાકમાં તો પતી જાય ને જાન વહી જાય. તો જેવા કોન્ટ્રાક્ટથી થાય એવા લગ્ન તૂટતા વાર ન લાગે, કોન્ટ્રાક્ટ ઉપર તૂટી જાય. અત્યારે ક્યાંય સહૃદયતા નથી. પેલા આ ડિપ્રેશન નહોતા આટલા. એકબીજાને હૂંફ આપતા. વડીલો એ મોટો મજાનો લીમડો કે પીપળો કોઈ ને ત્યાં આજુબાજુ આમ ગોળ પેલું કરી નાખે અને હાંજ પડે એટલે એ બધા વડીલો બેસે. ત્યાં નક્કી થઈ જાય કે આની દીકરીનું કરવા જેવું છે, આનો દીકરો એને લાયક છે, આ દીકરો ભણીને આવ્યો એટલે હવે આપણા ઘરમાં આપણા ગામમાં દવાખાનું કરાવીએ ને એટલે આપણે દૂર ન જવું પડે. આ વેપારી ધંધો સારો સંભાળે છે તો એને કહીએ ધુમાડા બંધ, ગામ જમાડો. હવે બધું ત્યાં નક્કી થતું. અત્યારે તો તમે જો મેરેજ બ્યુરોમાં જવું પડે. શું કામ? ના બાપા, આપણે કરીએ ને ક્યાંક સારું ન નીકળે તો. અત્યારે કોઈને કોઈની જવાબદારી લેવી નથી. એમાં વાંક કળિયુગનો છે. પહેલાં તો ગામમાં હોય એટલે એકબીજાને ઓળખતા હતા. હવે તો કોકનું કોક આરે કરીએ ને ઓલો રાતના દારૂ પીને આવતો હોય તોય ખબર ન હોય, નોનવેજ ખાતો હોય તોય ખબર ન હોય. એટલે આ કળિયુગનો પ્રભાવ ચારે બાજુ ફરી વળ્યો છે. પેલા જે અંદરો અંદર પ્રેમ હતો, હૂંફ હતી, એ હવે નથી. કાલે જ મેં વાક્ય કીધું હતું. પેલા લોકો વ્યક્તિઓને પ્રેમ કરતા અને પૈસાનો ઉપયોગ કરતા. પેલા લોકો મનુષ્યને પ્રેમ કરતા અને પૈસાનો ઉપયોગ કરતા. હવે લોકો મનુષ્યનો ઉપયોગ કરે છે અને પૈસાને પ્રેમ કરે છે. મનુષ્યનો ઉપયોગ કરે છે અને પૈસાનો પ્રેમ કરે. કોઈ યારે સંબંધ બાંધીએ તો 2 વાર વિચારીએ આ કેટલું કામમાં આવે એવું છે, અને નથી કામમાં આવે એવું દૂરથી જય શ્રી કૃષ્ણ. પેલા એવું નહોતું. પેલા કોઈના દીકરા દીકરી કામ ન કરતા હોય. 50 વર્ષ પહેલા મને જોબ મળી
તો મારે 3 મહિનાની ટ્રેનિંગ બરોડા હતી, કારેલબાગ. હવે પેલાના જમાનામાં મા બાપ આવી રીતે મૂકતા નહીં. હું તો બોલ્ડ એટલે મેં કીધું હું તો કરીશ જ. નોકરી રાજકોટમાં મળી પણ ટ્રેનિંગ લેવા બરોડા. અમારી બા તો રોજ રૂઢી છું, ત્યાં બધા ભેગા હોય છોકરા છોકરી, રાત વરસ ત્યાં એકલો ન રહેવાય, એમ ના જવાય, અહીંયા મળે તો કર, નહીંતર આમ તેમ. પછી મારા કાકાને બધાએ સમજાવ્યું કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે અને ત્યારે સૌથી હાઈએસ્ટ પગાર અમારા હતા, બેંકમાં LIC બધા કરતા. તો કાકા કે બરોડામાં હારું આપણું કોઈ છે નહીં. હવે અઠવાડિયે બેબીને જવું હોય કે એને કાંઈ તકલીફ હોય તો કોક હોય તો થાય ને. હવે ત્યારે બરોડાથી રાજકોટ જતા વચ્ચે બદલાવી પડતી, એટલે કાંઈ અઠવાડિયે જવાય ને. ફૈબાના કાકાજીના દીકરાનો શાળાનો દીકરો ત્યાં રહેતો હતો, એને આ હલવાઈનું બધું દુકાન. તો ત્યાંથી કાકા એડ્રેસ લીધો અને મૂકવા આવ્યા તો પેલા એના ઘરે જ ઉતરા. ઓલા બધા મામા કે ફૈબાવાળા, એ મામા આવ્યા, મામા આવ્યા, મામા આવ્યા. પછી કે આવી રીતે સવારે બેબીને મૂકી. અરે મામા એમ જવાય? પહેલી વાર આવ્યા, ના હોય એમ ન જવાય. અને રાતના તો તમે જુઓ તો લાપસી ને ભજીયા ને બધું બનાવ્યું. પછી કે આવી રીતે બેબીને મૂકવા આવ્યો છે. મામા તમે જરાય ચિંતા કરો માં, અઠવાડિયે બધો નાસ્તો અહીંથી કરી અને એ મળવા આવે ને એટલે એને બધું બાંધી દેશું. અને અમારા બાજુવાળાને ફોન છે, પેલાના જમાનામાં તો પરાણે ફોન હતા, એનો નંબર આપીએ, બેબીને કાંઈ તકલીફ હોય તો ફોન કરે. મને બરાબર યાદ છે, શનિવાર રાત્રે હું ત્યાંનું નામ લખાયું હતું મારા કાકાએ કે અહીંયા જશે. શનિવાર રાતના મને તેડવા આવી જાય અને રવિવાર રાત્રે મૂકી જાય. જમવાથી માંડીને ત્યાં મને ઓલું કમાટી બાગ ને કોણ જાણ શું શું ન્યાય મંદિર ને ત્યાં બધે ભેગા જાય. મામા બેનને પેલી વાર મૂકી ગયા, બેનને બધું બરોડા દેખાડીએ, બેનને અહીંયા લઈ. પેલા બહાર ખાવાનું નહોતું, સાંજે જાય ને તો આટલા નાસ્તા હોય. બેના તમારે થઈ રહી છે અઠવાડિયું કે વચ્ચે કોકને મોકલું? અરે બાપા વધે જ. મારી હારે ના બધા મારે આ વાત કરીને એ કેવું જ, પેલા આવો ભાવ હતો, પેલા આવા પ્રેમ હતા. અત્યારે તો હગા મામા ફૈબાન ઘરે જઈએ, અહીંયા પીજીમાં બધું બહુ સારું હોય છે. હગા મામા ને કાકા રહેતા હોય તો પીજીમાં રહેતા હોય. અને પીજીનું અત્યારે તમને બધાને ખબર છે, મારે કાંઈ બોલવું નથી. તો 3 મહિના કેવી રીતે વયા ગયા ને ખબર ન પડી. અને મારા કાકા દર વખતે કે કાગળ લખે રિપ્લાય, એ ક્યાં? જ્યાં ટ્રેનિંગ લેતી ત્યાં, બેન તને કાંઈ તકલીફ નથી ને? તને ત્યાં હોરવે છે ને? હોરવે એટલે ગમે છે. તું મને વળતા ઓલાય જવાબ લખ. તો આવો પ્રેમ હોય ત્યાં ડિપ્રેશન ન આવે, ત્યાં કોઈ હારે પ્રેમ ન થાય અને ત્યાં કોઈ ભાગી ન જાય. આવી હૂંફ હતી. હવે અત્યાર મારવાલા તો અહીંયા કહે છે કે પતિ પત્નીમાં, પિતા પુત્રમાં, ભાઈઓમાં ઝઘડા થવા લાગ્યા. તો અત્યારે એ જ છે. એટલે કળિયુગ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. અત્યારે તમે જો, શાળાનું જેટલું ઘરમાં હશે ને એટલું ભાઈનું નહીં હાલે. પોતાના મા બાપ નહીં ગમે. હવે મારે નથી કેવું આગળ. એનું કારણ જો ભાગવતમાં જ છે. આવું બધું લખેલું જ છે કે આવું થાય તો જ કળિયુગ આગળ. આપણે નસીબદાર છીએ, બહુ આગળ વધે પેલા આપણે વયા ગયા છું. એટલે આ જૂની આંખે નવા ચશ્મા લગાવવા પડશે નહીં. પતિ પત્ની વચ્ચે પણ કલહ ઊભો થયો. આવા અનેક દોષ અને અનિષ્ટ સૂચિત કરતા દોષો દેખાવા લાગ્યા.
કાલોત્સગુનો કાળ અનુકૂળ થતા આ દોષોના મૂળ દ્રઢ થઈ ગયા. પહેલાંના યુગમાં જેમ બ્રાહ્મણ વગેરેમાં જ્ઞાનાંતિક ધર્મો સ્વાભાવિક હતા, એમ કળિયુગમાં પ્રત્યેક પ્રાણીમાં લોભાદિક અધર્મ સ્વાભાવિક રૂપથી દેખાવા લાગ્યા. અત્યારે ઘણા કે અમે તો માનીએ જ નહીં આ બધામાં, બધા ભગવાન એક. તમારો અંતરાત્મા શુદ્ધ હોય એટલે તમારે કાંઈ જવાની જરૂર નહીં, ભગવાન નામ ન લ્યો તોય ચાલે. હવે નક્કી કોણ કરે કે તારો અંતરાત્મા શુદ્ધ છે? કળયુગ. પેલા દરેક ઘરમાં ધર્મ પ્રમાણે રહેતા હતા. ધારયતિ ઇતિ ધર્મ. પોસલીને રક્ષાબંધન આવે એટલે ફૈબા આપણા ઘરે જમવા આવે ના આવે છે. અઠવાડિયું ફૈબા નો દેખાણા હોય એટલે કાકા કે બતા સાયકલ લઈને જા, બેન હમણાં દેખાણી નથી જો. અને પેલાના જમાના મોતિયા ઉતારે ને તો અંધારામાં રહેવાનું ને ઓલા ગોળના શીરાને કોણ જાણે કોઈ ન. તો મારા કાકાને મોતિયો ઉતાર્યો ને તો મારા ફૈબા મારા કાકાના રૂમમાં અંધારામાં 2 કલાક બેઠા રહે. મારા ભાઈ એકલો ઈ કે બિચારો મારી યાર વાતું કરે ને. આ પ્રેમ હતો. હવે ફૂલનો ગુચ્છો દીધો, બી હેપી, હાલો. પ્રેમ અને લાગણી સાવ સુકાઈ ગયા છે. એના લીધે અત્યારે ચારે બાજુ વૈમનસ્ય, ખોટા લાગવા ને મારા મારીને સગામાં એકબીજામાં ગેરસમજો ને આ બધા ચિહ્નો ભાગવતમાં લખ્યા જ છે. એ પ્રમાણે અત્યારે બધું થઈ રહ્યું છે. એટલે કે દોષ સ્વાભાવિક થઈ ગયા. એમાં હવે નિંદા કરવા જેવું રહ્યું નહીં. પેલા કોઈ દારૂ પીતો તો આખા ગામમાં આમ ઓલાએ છાનો પીધો હોય તો છોડી દેવો પડતો. હવે તો સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો છે. કળિયુગનો પ્રભાવ. અને હવે કોઈ નિંદાય ન કરી શકે એવું જ હોય. તો અનુજમ નાના ભાઈ ભીમસેન આસન્ય પ્રાણવાયુના અવતાર હોવાથી પાપ રહે છે. એટલે એમનામાં કાળનો દોષ હોવાની સંભાવના નથી. ભાઈઓમાં હજી નથી. કૌરવોની વાત છે, અત્યારની નહીં. અત્યાર તો એક કોઠું એક મુઠ્ઠી જમીન માટે મારામારી કરે ભાઈઓ. એકેય જતું ન કરે. અને પછી કોર્ટમાં જાય. અરે જલસેથી ભોગવો ને, બેય જલસા કરો ને. મને એક જણ કહેતું હતું પંચનો પૈસો લે ને કોઈ દી સુખી ન થાય. આમે તમે જુઓ, આપ કમાઈ વાળા હોય ને એ સુખી જ હોય, પણ બાપ કમાઈ વાળા હોય ને તો બને ત્યાં સુધી ભાગવત કહે છે. પણ ભાગવતમાં લખ્યું છે કે આવું બધું થાય તો જ કળિયુગ આગળ વધે. એટલે ભીમની સાથે વિચાર કરવો ઉચિત છે એમ યુધિષ્ઠિર વિચાર કરે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા દંડવત પ્રણામ કરું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड़ी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मनसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में चासोय निवेरो, सुर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. આજથી 1 મહિના સુધી જન્માષ્ટમીની વધાઈ બેઠી, એટલે આપણે બધા 1 મહિના સુધી પ્રભુના વધાઈમાં આનંદ લેશું. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.